વીર વિભુને સમર્પિત ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીના ગુરુ મહારાજ શ્રી યતીન્દ્રસુરી મહારાજ પરમ આરાધક અને ઉચ્ચ વિદ્વાન હતા. શાસનના અવિહળ રાગી હતા. થરાદના અનેક વિદ્યગામોને પાવન કરી રહ્યા હતા અને એક દિવસ દોડિયા નગરમાં પધાર્યા. સૂર્યમંત્ર અને નવકાર મંત્રનું ધ્યાન તેમનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ ધ્યાન ચિંતન સાથે ચિંતા ચાલુ થઈ. શ્રી સંઘમાં આરાધક આત્માઓ, દ્રવ્યાનુયોગ આદિના ગીતાર્થ આત્માઓ વિશાળ છે, પરંતુ પ્રભાવક પુરુષ કોઈ નજરે ચડતો નથી. હા, પ્રભાવક એક બાળક છે, પરંતુ ઉંમરમાં ખૂબ જ નાનું છે. પરંતુ એ બાળકને ચહેરો ધ્યાન આવતા મનમાં હળવાશ વ્યાપી, પ્રસન્નતાથી હૃદય ભરાઈ ગયું. આજે દોડિયા ગામમાં એ બાળકના પિતાજી સમક્ષ માંગણી મૂકી દીધી. શાસનનું રત્ન બને તેવા અનેક લક્ષણ તમારા બાળકમાં છે, તેને શાસનને સમર્પિત કરો. આ વાત રત્નકુક્ષીધારીણી માતા પાર્વતીએ પણ હૈયામાં ઉમંગથી વધાવી અને સંમતિ સૂચક ઉદ્ગાર કાઢ્યા. આમ માતા પિતાની સંમતિ આપણને કલિકાલમાં પ્રભાવક એવા પુણ્ય સમ્રાટ ગુરુદેવ મળ્યા છે. આપણો આખો ભાવ ધન્ય ધન્ય બની ગયો. આજે ધન્ય એવા ધોડિયા ગામના માતા પાર્વતી અને પિતા સ્વરૂપચંદજીને યાદ કરી આત્માને અમર કરવા પ્રયત્ન કરશો. લિખિત ગુરુ જયંત અંતેવાસી મુનિ જિનાગમ રત્ન વિજયજી. ચૈત્ર સુદ પાંચમ સંવત 2080 બલેશ્વર તીર્થ. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.